તો વેલકમ બેક ટુ મારા ખોબા જવડા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું તરણેતર અને ખાસ કરીને મિત્રો આ વિડીયો આપણો છે આપણે A to Z જે માહિતી છે સગડોળ છે સરસ મજાની અલગ અલગ રાઈડું છે બધું તરણેતરમાં ભાઈ હું નવું આવ્યું ને બધું A to Z વસ્તુ તમને આ વિડીયો મેલ પર બતાવવાની છે। ખાસ કરીને તો મિત્રો વિડીયો પર પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં એક છે ને સરસ મજાની કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો આપણે જોઈએ અને શું મિત્રો ઓન તો છે ને તરણેતરના મેળા વાત કરીને તો ભાઈ સરસ મજાની છે ને અલગ અલગ રાઈડો આવી છે અને આ તરણેતરનો મેળો મિત્રો છે ને 26 તારીખે શરૂ થવાનો છે અને ઠેક 29 તારીખ સુધી આ મેળો રહેવાનો છે। તો મિત્રો અત્યારે આપણે તરણેતરની મેળાની અંદર અત્યારે આપણે આવી જઈએ અને અત્યારે મિત્રો અમારી આ છે ને ઘણા બધા મિત્રો છે જુઓ તમે બધા નવા ગામના છે। તો ભાઈ તમારો અહીંયા જે કાઉન્ટર છે એ ક્યાંનું કાઉન્ટર છે? નવા ગામ થાન પાણીનું પરબ અહીંયા રાખીએ અમે। તો સરસ મજાનું પાણીનું પરબ ભાઈ અહીંયા રાખવું છે તમે જુઓ ને તો સૌ પ્રથમ તો મિત્રો તમે તરણેતરના મેળામાં આવો ને તો આ જે ચોટીલા વાળો રસ્તો છે અહીંયા તમે આવો ને તો સરસ મજાનો એક ગેટ અત્યારે તો નખાય છે મિત્રો ને ખાસ કરીને તો અમારા જે મિત્ર બે છે એ અત્યારે આગળ જઈ રહ્યા છે ને ખાસ તો ભાઈ આ વિડીયોની વેલ આપણે જોવાનું છે ભાઈ આજ તો જે અલગ અલગ જે રાઈડું છે શું નવું અપડેટ છે બધું આપણે મિત્રો છે ને વિડીયો મેલ પર નિહાળવાનું છે। ખાસ તો મિત્રો તમે જોવો ને અત્યારે છે ને સરસ મજાના સગડોળ છે અત્યારે નખાય છે જોવો તમે આ બધા મિત્ર મળી જાય કેવું ગામ ભાઈ નવા ગામના છે ભાઈ જો તમે બધા મેળો માણવાની મોજ કરે છે આ ભાઈ તો હું ખા સરસ ખાઓ ભાઈ મોજ કરો કાંઈ નહીં ભાઈ આપણે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અત્યારે તો સરસ મજાના સગડોળ નખાઈ રહ્યા છે ને એ આપણે જોવાના છે। તો ભાઈ અમે અહીંયા મેળામાં આવ્યા એટલે અમારી અલ્પેશભાઈ ને રાકેશભાઈ ઘણા બધા મિત્ર છે આ તો અમારા અલ્પેશભાઈ તો હું કહીશું અલ્પેશભાઈ કઈ કહેવાનું નથી અંદર જોયું મોડું ને વાત પૂછવામાં 256 કિલોમીટર હજી તો મોઢા ધોઈ છીએ હજી તો ભાઈ વિડીયોની સ્ટાર્ટિંગ નથી કરી આ બધા મિત્ર છે મને નીલેશભાઈ ઓલ પણ આમ જો આપણે મોટી હસ્તી હો ભાઈ કોટડા આપણે માવજીભાઈ તો બધા મિત્ર છે બધા કરતા મોટી હસ્તી। તો મિત્રો અત્યારે આપણે જે તરણેતરનો મેળો છે એની અંદર અત્યારે એન્ટર થઈ ગયા છે અને ખાસ કરીને અહીંયા અલગ અલગ રાઈડો તમે જોવો ને તો સરસ મજાના વિશાળ કઈ જે સગડોળ છે ભાઈ 5 થી 6 સગડોળ છે ભાઈ મોટા કેવી જે તડામાની તૈયારી છે ચાલી રહી છે હું તમને વિડીયો મેળ પર સ્ટેપ બાય સ્ટેપ જણાવું। વિડીયો પર મિત્રો પહેરી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો સૌ પ્રથમ તો મિત્રો તમે આપણે અહીંયા આવીને તો અહીંયા તમે જોવો ને તો સરસ મજાની એક હોડી છે અલગ અલગ રાઈડ છે ભાઈ વિશાળ કઈ હોડી છે ને એમની સામે પણ છે ને ભાઈ સરસ મજાનું છે જુઓ તમે ને અહીંયા ભાઈ તમે જોવો ને સરસ મજાનો વિશાળ કઈ સગડોળ છે ને સામે બધા મિત્રો અમારો વિડીયો અત્યારે શૂટ કરે છે અને અહીંયા તમે મેળાની અંદર તો આપણે ઘણા બધા સગડોળ જોઈએ અને આ મેં તમને પહેલા બતાવ્યું એમ જોવો તમે આ જે સગડોળ તમે અમારી પાછળ જોવો ને તો અત્યારે એમની છે ને તડામાની તૈયારી એમ કહેવાય ને તો ચાલી રહી છે આ બધું તમે જોવો ને તો અત્યારે નાખે છે બધા બોક્સ અહીંયા ભાઈ જો અહીંયા પણ છે ને એક સરસ મજાની રાઈડ આવી જુઓ તમે આની અંદર છે ને ભાઈ સરસ મજાના ઘણા બધા ગલોપ ને એવું નાખ્યું ટ્યુબલાઇટ ને એવું જો અહીંયા વિશાળ કઈ એક સગડોળ છે। ત્યાર પછી આપણે ધીમે ધીમે આગળ જઈએ તો અહીંયા તમે જુઓ ને તો અહીંયા પણ એક સરસ મજાની ઓડી છે અને સામે એક પણ ઓડી છે એમની ઓલ પર એક સગડોળ આપેલું છે એવા ભાઈ ઘણા બધા સગડોળ છે 1 2 3 4 ને 5 6 7 સગડોળ છે ભાઈ આમાં કંઈક કેટલા છે કંઈ ખબર નથી ને અહીંયા તમે જો અહીંયા પણ એક સરસ મજાનું છે ને રાઈડ છે ભાઈ તો જો ભાઈ આ બે મિત્ર છે ભાઈ મેળાની મોજ કરવા આવી રહ્યા છે ખાન ગામના છે ભાઈ તો કેવી મજા આવે તો ભાઈ આપણે તરણેતરના મેળામાં તો અત્યારે આપણે છીએ અહીંયા અમે તમે અમારી પાછળ જોવો ને તો એક મોતનો કૂવો છે એમની અંદર ભાઈ છે ને જે બાઇક હોય પછી કાર સ્ટન્ટ છે એ બધું સ્ટન્ટ કરતા હોય છે જો તમે અત્યારે બની રહ્યો છે મોતનો કૂવો હવે ભાઈ મોતના કૂવા છે ને 1 થી 2 છે ભાઈ એક કોલકા પણ છે એ પણ હું તમને વાત કરીએ મોતનો કૂવો છે સરસ મજાનો બની રહ્યો છે એમની બાજુમાં એક સરસ મજાની હોડી છે મોતનો કૂવો છે સામે પણ હોડી છે એની બાજુમાં વિશાળ કઈ સગડોળ છે એમની બાજુમાં પણ એક સરસ મજાની હોડી છે આવી ભાઈ અલગ અલગ ઘણી બધી રાઈડ છે અને અહીંયા ભાઈ તમે જોવો તો નાના બાળકો મને સરસ મજાની રાઈડ છે જુઓ તો ભાઈ મેળાની અંદર તો આપણે કઈ શકું આવી જશે અત્યારે ભાઈ એક અમને છે ને એક આવ યુનિક એમ કહેવાય ને આવ અલગ જ રાઈડ જોવા મળી ઉપર લખેલું છે રેન્જર સરસ મજાની આમ જે ઊંધા ગોથા કઈ નહીં કંઈક સરસ મજાની રાઈડ છે તમે જુઓ ને તો મારી ભાઈ ફેવરિટ આ રાઈડ નથી કેમ કે સગડોળ છે આપણું તો કેમ કે ભાઈ સરસ મજાની રાઈડ છે હવે આપણે આગળ જઈએ અને ઘણી બધી ભાઈ રાઈડું છે તો મેળાની ભાઈ સરસ મજાની છે ને તડામાની તૈયારી ચાલી રહી છે તો તમે એકવાર જરૂર આવજો અને ભાઈ સરસ આ એક રાઈડ છે ને આવો અલગ જ છે રાઈડ તો ભાઈ બહુ અઘરી છે નામ રાઈડનું નામ છે ને ભાઈ રેન્જર છે ભાઈ કંઈક
સરસ મજાનું. તો ભાઈ સલામ તો ભાઈ બધા જેને હાવીજને જ કરતા હોય અને અહીંયા ભાઈ અમને તરણેતરમાં એક છે ને સલામ્બો રાઈડ જોવા મળી. તો તમે સરસ મજાની રાઈડ છે ભાઈ, સલામ્બો છે. આપણે નથી કહેતા ભાઈ કહે છે. આ ભાઈ કે આ તો ઉપર ફિટિંગ કરી, એ ભાઈ કે સલામ્બો રાઈડ નું નામ છે. કેવી છે ને હું તમને દેખાડું બરોબર. તો ભાઈ આવી કઈક રાઈડ છે, સલામ્બો નામ છે એમનું. આપણે ભાઈ બહુ માહિતી નથી કેવી રાઈડ આવે એ જોવો તમે. હાવ યુનિક ભાઈ નવી રાઈડ આવી અત્યારે તો. લાંબો રાઈડ આપણે જોઈ ત્યાર પછી ભાઈ નાના બાળકો માટે સરસ મજાની રાઈડ છે જોવો તમે. અત્યારે તો ભાઈ છે ને બધી એમ કહેવાય ને તો અત્યારે ગોઠવણી તેમની શરૂ છે. ને અહીંયા ભાઈ તમે જો આ પણ એક વિશાળ મેળાનું આ ગ્રાઉન્ડ છે ભાઈ. કારણ આ ભાઈ એક છે ને ગ્રાઉન્ડ હતું અને ત્યાર પછી મિત્રો આ બધું અહીંયા પણ એક છે ને વિશાળ ગ્રાઉન્ડ છે મેળાનું જુઓ. ઉભેરો તમને એકઈ જગ્યા ઉપર નહીં જોવા મળે એવી રાઈડ આ મેળામાં જોવા મળશે. અહીંયા તમે જો ઉપર જાય ગોળ ગોળ ફેરવીને હેઠે લાવે. પછી અહીંયા રેન્જર રાઈડ છે, એ તો ભાઈ તમને દેખાડી, એક આમ જાય એક આમ જાય. પછી એક ઓલી રાઈડ છે ને એ અલગ રાઈડ છે, એ આ વર્ષે મેં જોઈ છે. કારણ કે તો ભાઈ બીજા વિભાગમાં અત્યારે આપણે આવી જાય ને ભાઈ અહીંયા એક યુનિક વસ્તુ જોવા મળી છે. યુનિક તો ન કહેવાય પણ આમ હું કે ભૂત બંગલો જોવા મળ્યો. જોવો તમે અહીંયા ઉપર લખેલું છે ભાઈ હૃદય રોગ હોય ને એને ભાઈ ગળવું નહીં, આ ભૂત બંગલો છે ભાઈ. આ ભાઈ મેળામાં છે ને ઓણ છે ને ભાઈ 2025 ના મેળામાં કંઈક નવું આવ્યું ભૂત બંગલો છે. જોવો તમે સરસ મજાના મોટા મોટા ભૂતના ને સ્પાઈડરના બધે મોટા નાખે છે. અત્યારે એ તો છે ને ભૂત બંગલો બનવાની તૈયારી છે. જોવો તમે. તો મિત્રો પહેલા વિભાગ જોઈ અને ત્યાર પછી આ એક યુનિક રાઈડ આવી. આ રાઈડ ભાઈ ઉપર જાય અને નીચે જાય એવી રીતે સરસ મજાની રાઈડ આવી ભાઈ. ગયા વર્ષે લગભગ મારા ખ્યાલે તો નહોતી આ રાઈડ, આ વર્ષે આવી છે. તમે જોવો ને તો અહીંયા પણ એક છે ને વિશાળ ભાઈ મોટું જબર સગડોળ આપેલું છે ભાઈ. અત્યારે તો ભાઈ છે ને બધી જે રાઈડો છે એમની તૈયારીઓ છે ને ભાઈ, લાઇટ ફિટિંગ છે, પછી એમની કોઈ અલગ અલગ જે કાંઈ તૈયારી આવે ને એ બધી અત્યારે તૈયારી થઈ રહી છે. જુઓ તમે અહીંયા જુઓ સગડોળ પણ સરસ મજાનું બની રહ્યું છે. ત્યાં બધી અંદર લાઇટ ફિટિંગનું બધું થઈ રહ્યું છે. સામે પણ સગડોળ એવું છે. હાલો આપણે હવે નજીક જઈને જોઈએ. વિડીયો પણ મિત્રો તમને કેવો લાગે એ કોમેન્ટ કરીને કહી દેજો ને ભાઈ. વિડીયો આપણે છે ને તરણેતરના છે ને ભાઈ ધૂમ મચાવે ને એવા નાખવાના છે ભાઈ. આપણે કાયમની અપડેટ તમને હું આપતો રહીશ. મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે અલ્પેશ ઓફિશિયલ એ એમની ઉપર પણ તમને સરસ મજાની રીલો પણ તમને જોવા મળશે. ખાસ કરીને ભાઈ જુઓ તમે અહીંયા સરસ મજાની અહીંયા પણ છે ને વિશાળ કઈ સગડોળ એવું છે. સારે બધું છે ભાઈ. અહીંયા ખરખું છે ભાઈ. આ એક નવું છે અજમેરા ગોલ્ડન ઝૂલા છે. જુઓ તમે સરસ મજાનું છે. આ વડી ભાઈ આપણે દેશી ભાષામાં કહીએ તો વડી છે ભાઈ. ને ભાઈ તરણેતરનો મેળો તો ભાઈ મેં તમને પહેલા જ કીધું તારીખ 26 તારીખે શરૂ થાય અને 29 તારીખ સુધી આ તરણેતરનો મેળો છે. વિશ્વ પ્રસિદ્ધ મેળો કહેવાય ને ભાઈ તો તરણેતરનો મેળો છે. અને ગુજરાતનો નંબર 1 મેળો કહેવાય ને ભાઈ તોય તે ભાઈ આમાં કંઈ ખોટું નથી. કેમ કે ભાઈ અહીંયા ભાઈ ઘણી બધી સાંસ્કૃતિક કાર્યક્રમો છે, પછી ઉડો રાસ છે, પછી બેહણી રાસ છે, પછી એવા શું કે પશુ પ્રદર્શન છે, એ ભાઈ ઘણી બધી છે ને સ્પર્ધાઓ પણ અહીંયા થતી હોય છે. ને આ જો ભાઈ કયું ગામ અમારું થાન. આ ભાઈ થાનના ભાઈ મહેમાન છે. જુઓ તમે હું થાન નો છું. આ તરણેતરમાં અમે દરરોજ આવી છીએ. તમે આવો. તમે ક્યાંથી ને તમે ભાઈ તમે ભાઈઓ બધા આવો તરણેતરમાં મેળામાં. આ જોઈ શકો છો કેવી અમે મજા લેવી છીએ એવી તમે મજા લ્યો. ભાઈ હેલિકોપ્ટર રાઈડ છે ભાઈ નાના બાળકો માટે ખાસ તો. ને અહીંયા ભાઈ એક નવી રાઈડ આવી હું તમને સામે જઈને દેખાડું. ત્યાર પછી ભાઈ આ બીજો છે ને એક એમ કહેવાય ને મોતનો કૂવો છે. આની અંદર ભાઈ અલગ અલગ બાઇક છે, 4-વ્હીલર છે, એમનો અલગ અલગ સ્ટન્ટ દેખાડશે. તો આ રાઈડ ભાઈ છે ને ભાઈ બધેથી અલગ છે. સગડોળ છે પણ આમ કંઈક ઊંધું સગડોળ છે ભાઈ. બધું ફરે એવું સગડોળ છે. ત્યાર પછી અહીંયા પણ એક છે ને ભાઈ વિશાળ કંઈ મોટું જબર સગડોળ આપેલું છે. ત્યાર પછી અહીંયા ભાઈ અમારા માવજીભાઈ જો કાંઠે ચડી ગયા. એ માવજીભાઈ અહીંયા આવ્યો ઝૂમ કરીને જુઓ. તો મિત્રો ભાઈ જે મોતનો કૂવો છે ને એની ઉપર અત્યારે અમે ચડી રહ્યા છીએ. કેમ કે અમારે થોડાક સિનેમેટિક શોટ જોતા છે 2-3 મેળાના. તો અત્યારે મોતના કૂવા પર અમે ભાઈ છે ને ચડી રહ્યા છીએ. અમારા માવજીભાઈ તો ઉપર છે જ તે. આઈલી હું તમને છે ને ભાઈ આખો તરણેતરનો મેળો જો ખબર થાય ને તો દેખાડું. કોઈની પરમિશન નથી લીધી આપણે ચડી ગયા. તો ભાઈ અમે તરણેતરના મેળામાં તો આવ્યા હતા અને મોજ કરવી હોય ને ભાઈ તો એકવાર છે ને કંઈક ઊંચી જગ્યા ઉપર આવો ને તો તમને બધું આખો તરણેતરનું જે ગ્રાઉન્ડ છે ને તમને જોવા મળશે. અમારા ભાઈ તમારું નામ શું છે? શિયાળ અમીર ન્યુ વ્લોગ છે ભાઈ મારી ચેનલનો. અને તમારે જો ભાઈ તરણેતરનો મેળાનો વ્યૂ ઉપરનો તમારે જોવાય ને એમ કહેવાય કે મોતના કૂવા પર તમારે આવવું પડે. બાકી આજ તો અમે કહેવાય કે તમને આ બહારનો વ્યૂ બધો દેખાડવાનો છે કેવી તૈયારી છે એમ બરાબર. અને તો મિત્રો અત્યારે અમે છે ને જે મોતનો કૂવો છે એની ઉપર અત્યારે આવી જશે અને આ ભાઈ મોતનો કૂવો છે એની અંદર હું તમને બતાવું. અત્યારે 2 4-વ્હીલર પડી છે જુઓ તમે. 1 ને 2 4-વ્હીલર પડી છે. ત્યાર પછી ભાઈ અમારા માવજીભાઈની વિલકા છે ને વિડીયો શૂટ કરે છે. ને ભાઈ એક તમને વિશેષ ભાઈ સરસ મજાનું તરણેતરનું ગ્રાઉન્ડ છે. આ આખું તરણેતરનું ગ્રાઉન્ડ છે ભાઈ. તરણેતરનું ગ્રાઉન્ડ છે બરોબર. અને એમની પાછળ ભાઈ છે ને એક સરસ મજાનું તળાવ છે. વ્યૂ ભાઈ અહીં છે ને સરસ મજાનો આવે છે. અને સામે ભાઈ તમને દેખાય ને છત્રી છે એમની ઉપર જે એમ કહેવાય ને લોક ભારતી જે સંસ્કૃતિ જે એમ કહેવાય ને જે રજવાડી છત્રી કહેવાય તો સરસ મજાની છત્રી છે એમની ઉપર જે પાર્ટી છે ને એવું બધું બાંધ છે. તો મિત્રો આપણે તને મોતના કૂવા ઉપર અત્યારે હાલમાં છીએ અને હું તમને સરસ મજાનો જે તરણેતરનો આખું ગ્રાઉન્ડ છે ને હું તમને બતાવું. અમારા અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ આઈ વ્યૂ કેવો આવે આખા તરણેતરનો?
ગજબનો ભાઈ. તમે જોહો ને એટલે તમને ખ્યાલ આવી જાય. તમારે ભાઈ મોજ કરવી હોય ને તો ગમે ના ઊંચાઈ ઉપર તો આવવું જ પડે. ઊંચાઈ ઉપર આવવું પડે. અને બીજી વાત એ કે તમે મિત્રો છે ને ભલે ગુજરાતમાં રહેતા હો, ગમે ત્યાં રહેતા હોય, એક વખત 3 મેળો કરવા માટે ફરજિયાત આવો. કારણ કે તમે બધા મેળા કર્યા હશે, એમાં પણ રાઈડો અલગ અલગ હશે. તો આ મેળાની અંદર તમને ઘણી બધી અલગ અલગ રાઈડો પણ જોવા મળશે. તદ ઉપરાંત આ જગ્યા ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ, જે ભગવાન વિષ્ણુએ પણ મહાદેવની પૂજા કરી હતી, તેઓ સાક્ષાત તેમનો ઇતિહાસ જોડાયેલો છે. તો તમને પણ દર્શન થશે. બાકી તો સાધુ સંતો આવે છે. ઋષિ પાંચમને દિવસે ખૂબ જ મેન મહત્વ હોય છે. અને ગંગા માતા પણ જે ગંગાના સ્કુંડમાં આવતા હોય છે, તો આપણે તેમાંના પણ દર્શન કરવાના છે. ભાઈ દ્વારા સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કર્યા વગર જતા નહીં. તો કાંઈ નહીં મિત્રો, હવે હું તમને છે ને થોડોક અહીંનો વ્યૂ પોઈન્ટ દેખાડું. આપણે તો માઇક નાખી દઈએ. તમે જુઓ ભાઈ, એનો વ્યૂ જુઓ ખાલી. આ મોતનો કૂવો છે અને આખો તરણેતર બાયલી છે ને સરસ મજાનું દેખાય જુઓ. ને હવે ભાઈ જે ખાસ જે વ્યૂ છે ને એ સામે છે. આખો જે લોક મેળો છે ને એમના બધા ભાઈ તમે અલગ અલગ રાઈડું છે. તમે જુઓ સગડોળ કેવા સરસ મજાના બતાવી છે અહીં લીધી. આવી રીતે કંઈક વ્યૂ છે ભાઈ, જુઓ તમે ચારે. તો મિત્રો આપણે આ મેળાનો આખો વ્યૂ જોઈએ, બરોબર. અહીંયા સરસ મજાના રાધે શ્યામના ગોળા છે. આખો મેળાનો ભાઈ આપણે વ્યૂ જોઈએ. ત્યાર પછી આપણે ભાઈ નીચે ધીમે ધીમે જઈએ છીએ, કેમ કે નીચે ભાઈ એક છે ને સરસ મજાની રાઈડ અમને જોવા મળી છે. એ ભાઈ રાઈડ છે ને કંઈ ઊંધું ગ્લોચા મારે ને એવી કંઈક રહે. અત્યારે એ ભાઈ એની ઉપર છે ને એક પાર્ટીશન ઢાકેલું છે. સામે જુઓ તમે, નવી રાઈડ આવેલી છે ભાઈ. તો કાંઈ નહીં, હાલો આપણે નજીક જઈને જોઈએ કેવી રાઈડ છે, બરોબર. કેમ કે ભાઈ મને એવું લાગે ને 1 આવરમાં એ રાઈડ છે ને એક નવી છે, અને સામે એક બતાવી એ પણ રાઈડ નવી છે. જો આ રાઈડ એક નવી છે. અલ્પેશભાઈ રાઈડ નવી લાગે ને તમને? આ રાઈડ મેળામાં બધી જગ્યા ઉપર ફાયર બ્રિગેડના પેલા બંબા કે ને બાટલા દેવા માટે આગ લાગે એની માટે. આગ લાગે ને એના માટે. આ રાઈડ નવી છે, જુઓ તમે. મેં તમને બતાવી. એ મેળામાં છે ને અત્યારે હવે આપણે ગુજરાત પોલીસનો છે ને સારો એવો સપોર્ટ છે. જુઓ તમે, પેટ્રોલિંગ કરી રહી છે. તો મિત્રો આપણે જે પૈસા પ્રદર્શન છે એ બાજુ આવ્યા ને ભાઈ આપણે સરસ મિત્ર મળી જાય. ભાઈ તમારું નામ? વિજય. વિજયભાઈ. તો અહીંયા તમે કામે આવો કે આમ કામે આ બધું હમું કરવા આવ્યા? નોકરી દાડી એમ. તો ભાઈ મજૂર માણસ છે. આ જે પૈસા પ્રદર્શન જે બધું ગેટ ને આ બધું બનાવવાનું આવે ભાઈ, માંડવા નાખે, તો ભાઈ સરસ મજાની કામ કરી રહ્યા છે અત્યારે. તો અને સામે ભાઈ વિશાલ જે ગ્રાઉન્ડ છે એની અંદર ઘોડાની રેસ ને એવું બધું થવાનું છે. તો ભાઈ સામે તમને દેખાઈએ છે આખું પૈસા પ્રદર્શનનું આ ગ્રાઉન્ડ છે ઘોડાની રેસનું. ત્યાર પછી ભાઈ અહીંયા અત્યારે છે ને 2, 3, 4, 5 એવા કંઈક ઘોડા બાંધેલા છે આપણી જોઈ. ને આ ભાઈ છે આખું પૈસા પ્રદર્શન જ છે, જોવો તમે, સરસ મજાનું બનાવેલું. ને હજી તો ભાઈ પૈસા પ્રદર્શન છે ને ભાઈ શરૂ કેટલી તારીખે થાય ને એનું કંઈ ભાઈ ચોક્કસ મને માહિતી નથી. લગભગ તો 27 તારીખે છે. કાંઈ નહીં, આપણે એમનો પણ છે ને આખો અલગથી જ વિડીયો નાખશું, બરોબર. ને અત્યારે તો ભાઈ અહીંયા કંઈક છે એ આપણે જોઈ આવી. ને ભાઈ બંને મિત્ર છે અહીંયા આવે છે કાયમી માટે મજૂર કામ કરવા. ભાઈ તમારું નામ? અક્ષય. અક્ષયભાઈ છે. કેટલા દિવસથી આવો કામ કરો? અમે આવી છે 3 દિવસ. 3 થી 4 દિવસથી આવે છે. ચાલો હવે આપણે ઘોડા બાજુ જઈશું. તો હાલો ભાઈ આપણે ઘોડા બાજુ છે ને જોઈ આવી ઘોડા કેવા છે, બરોબર. કેમ કે કંઈક અહીંયા આવીને ભાઈ કંઈક યુનિક જોવા મળે ને તો એ વધારે ભાઈ આપણી માટે સારું કહેવાય. તો અત્યારે ભાઈ મેળો સ્ટાર્ટ નથી એ પહેલાં આપણે છે ને ઘોડા જોવા મળ્યા ભાઈ, સરસ મજાના છે ભાઈ. ક્યાંના ઘોડા છે કંઈ ખબર નથી, વધુ માહિતી આપણે અત્યારે જોઈ લીધો હતું. કાંઈ 4 ઘોડા આ બધું ભાઈ સરસ મજાના બાંધ્યા. ને 4 ઘોડા ભાઈ આ બધું લાગે મને, જુઓ તમે, સરસ મજાનો છે. ને ભાઈ ખાસ કરીને તો ભાઈ છે ને અહીંયા ઘોડાની જે રેસ ને એવું થવાનું છે એનો પણ હું તમને વિડીયો છે ને આખો અલગ જ બનાવી તમને નાખીશ. અત્યારે જો તમે સરસ મજાના ઘોડા છે અત્યારે જુઓ. તો ભાઈ છે ને તરણેતરના પોલીસ કર્મીઓના હરીફાઈ માટે રેસ અને એ ભાઈ ઘોડા છે ને તો ભાઈ પશુપાલન જે ગુજરાતના લોકો છે એમના જે એમ કહેવાય પશુપાલન છે ને એમનું જે ઘેટા બકરા ઘોડા ભાઈ મોટા મોટા જે એમ કહેવાય ને પશુ હોય એમની હરીફાઈ માટે છે ને અહીંયા બધે લાવતા હોય છે. આપણે એનો આખો વિડીયો સંપૂર્ણ વિડીયો છે ને બનાવી નાખશું યુટ્યુબમાં. ખાસ કરીને મિત્રો હવે આપણે આગળ જઈએ અને ગ્રાઉન્ડ છે ભાઈ આમ સરસ મજાના વિશાળ એ પણ આપણે જોઈએ. અને ભાઈ ભાતીગળ છત્રી છે ને ભાઈ વેલકમ મારે બાકી રહી જાય વિડીયોને મેં લેવાની. તો હવે હાલો આપણે એ વિડીયો લઈ આવી. ભાતીગળ છત્રી છે ભાઈ અત્યારે તો બનાવી રહ્યા છે ખાસ. તો ભાઈ જુઓ તમે મોટો જબર ગ્રાઉન્ડ છે. તો ભાઈ ઘણા બધા મિત્રોના છે ને ભાઈ મનમાં પ્રશ્ન થતો હોય છે ભાઈ આ જે પશુ પ્રદર્શન છે પછી ઘોડાઓ ને બધું રેસનું ને ભાઈ ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે. તો ભાઈ હું તમને એક છે ને શોખી ભાષામાં કહું ને આ ગ્રાઉન્ડ ક્યાં આવેલું હતું. તો ભાઈ તમને સામે જે સગડોળ દેખાય ને એની પાછળ એકદમ વ્યવવાનું આ ભાઈ ગ્રાઉન્ડ ત્યાંનું છે. સામે સગડોળ સામે જો સગડોળ છે ને એ સગડોળની પાછળ એક આવ્યો ને એટલે આ જો વિશાળ ભાઈ ગ્રાઉન્ડ છે. તો ભાઈ અમારા માવજીભાઈ કંઈક કહેવા માંગે. માવજીભાઈ ગ્રાઉન્ડ કેવું લાગે તમને? આ ગ્રાઉન્ડ છે જે આપણે હાસ્ય ભાતીગળ મેળાનું છે હાસ્ય લોક સંસ્કૃતિ બતાવવામાં રજૂ કરવામાં આવે ને એ ગ્રાઉન્ડ છે. આમાં તમારે અખાડા રમત થાય, ખેલ રમત, તલવારબાજી, લાકડીબાજી, બધા ટ્રેડિશનલ રાસ, મેર રાસ, ગોપ રાસ, પછી સ્કૂલમાંથી ઘણા સ્ટુડન્ટ પોતપોતાની રમત ગમત લઈને આવશે એની હરીફાઈ છે. પછી લાડવા ખાવાની જે હરીફાઈ છે એ અહીંયા થાય છે સ્પર્ધા.
પછી આ ગાડાની જે હરીફાઈ અને વેશભૂષા ટ્રેડિશનલ કપડાં પહેરે એ બધી વસ્તુ આ મેદાનમાં રજૂ થાય. તમે જોજો આગળના વિડીયો જોજો એટલે રેસ બધું પણ થાય એવું છે. રેસ પણ થાય ભાઈ અંદર અને ઘણું બધું ભાઈ આપણે માવજીભાઈ માહિતી આપી. મને ભાઈ એટલી બધી માહિતી ખબર નહોતી અંદર શું હું થાય. અહીંયા ઘણા વર્ષોથી આવું છું. ઘણા વર્ષથી ભાઈ આપણે માવજીભાઈ છે એ મેળાનો આનંદ કરે. એ છે ને કેમ કે મને ભાઈ બહુ માહિતી નહોતી. અહીંયા અંદર ટ્રેડિશનલ ઉડો રાસ એમ કહેવાય ને ભાઈ બધી ભાતીગળ છે એ બધું એ પણ થાય. અને આ જે સગવડ દઈ રહ્યો વડાની રેસ પણ આની અંદર જ થાય એવું ભાઈ બધું અમારે માવજીભાઈ માહિતી આપી. તો ભાઈ જાતા તમે રૂમ બાજુ રહેવાની સગવડ ગોતવા. અત્યારે ભાઈ અમે થાકી જાય તો થોડા આમ તો અહીં લીંબુ શરબત મસ્ત મજાનું પી લેવી. અમારે કાઠિયાવાડીએ ભાઈ ઓર્ડર આપ્યો છે. ઓનર ઈજ છે જુઓ. મેળામાં આવો તો ભાઈને લઈ જા. ભાઈને શરબત પીવું. ભાઈ તમારું નામ શું છે? રાજનજી ભાઈ સરસ મજાનું લીંબુ શરબત છે ભાઈ. જુઓ અહીંયા ભાઈ તમે મેળામાં આવો ને ચોટીલા વાળા રસ્તે આવજો ને ભાઈ. આ ગેટ છે અહીંયા ભાઈ સરસ મજાનું લીંબુ શરબત મળે તો અહીંયા એકવાર છે ને પીવાનું સુકતા નહીં બરોબર. અમે જો પીવી છીએ. હોટેલમાં હું ટાઇટલ રાખે સામે ભાઈ તમને બધા વાહનો દેખે ને એ ભાઈ આપણો એક જોતા પાર્કિંગ છે અને આ ભાઈ પોલીસ ચોકી છે ભાઈ. અત્યારે પોલીસનો સરસ મજાનો બંદોબસ્ત છે. સુરેન્દ્રનગરની પોલીસ દ્વારા છે ને સરસ મજાનો બંદોબસ્ત ગોઠવી નાખ્યો છે. જોવો તમે બધે વાહનો દેખે બધે પોલીસ ચોકી છે. અહીંયા ભાઈ છે ને સરસ મજાની પોલીસ ચોકી છે મોટી બધે. આ બધે વાહનો છે ને ભાઈ પોલીસ ચોકીના છે. અને આ ભાઈ છે ને થાનવાળો રસ્તો છે. સામે તરણેતર છે. આખો છે ને થાનવાળો રસ્તો છે.